पहले तलवारें पहरा देती थी, आज वर्दी और कानून। राजा का बस चोला बदला, वही पुराना जुनून। पहले किले थे पत्थर के, आज धर्मों के फंदे हैं। सत्ता सेना अदालतें सबके गले में फंदे हैं। મિત્રો, આવી જ કંઈક દશા આપણા ગુજરાતની ધરતી ઉપર અત્યારે નરી આંખે દેખાય છે। ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી છે અને માહોલ ગરમાયો છે। આ વખતે કોર્પોરેશનની ચૂંટણી પહેલાથી મુદ્દા વગરની ચૂંટણી હતી અને છેલ્લા 4-5 દિવસનો ઘટનાક્રમ જોતા એવું લાગે છે જાણે બોલિવૂડનું કોઈ પિક્ચર ચાલી રહ્યું હોય। સૌથી પહેલા ઉમેદવારોને પૈસા આપીને ખરીદાયા અને જો ખરીદી ન શકાયા તો ધાક ધમકી આપી અને તોડાયા અને એનાથી પણ કામ ન બન્યું તો છેલ્લે પરણ સુધી કરી ગયા। આ બધું સર્કસ ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર નરી આંખે ખામોશ જોઈ રહ્યું। 700 બેઠકો ઉપર ચૂંટણી થયા વગર સત્તાધારી પક્ષનો કબજો કરી લેવાયો અને મૂર્ખોએ તાળીઓ પણ વગાડી અને આવતી વખતે જો મત આપ્યા વગર 7000 બેઠકો જીતી લેવાય તો નવાઈની વાત નથી। આવી રીતે સત્તા મેળવ્યા પછી જે સત્તા આવશે એનાથી તમે કેટલા હદે ન્યાયની આશા રાખી શકો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો શેર પણ કરજો। જય ભારત।